શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી સરેલી દિવ્યવાણી છે, જે કુરુક્ષેત્રના ઐતિહાસિક યુદ્ધ મેદાનમાં અર્જુનના નિમિત્તે આપણને સૌને પ્રાપ્ત થઈ છે. મહાભારતના ભીષ્મ પર્વના અંતર્ગત આવતા આ અદ્ભુત ગ્રંથમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે, જેમાં જીવનના દરેક પ્રશ્ન, દરેક મૂંઝવણ અને દરેક પરિસ્થિતિનો સચોટ ઉકેલ ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે. જ્યારે યુદ્ધના પ્રારંભમાં અર્જુન પોતાના જ સગા સંબંધીઓ પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણને સામે શસ્ત્રો સજીને ઊભેલા જુએ છે, ત્યારે તે અત્યંત વ્યાકુળ થઈ જાય છે. તેનું શરીર ધ્રુજવા લાગે છે, હાથમાંથી ગાંડીવ ધનુષ સરી પડે છે, અને તે મોહ તથા વિષાદના ઘેરા અંધકારમાં ડૂબીને યુદ્ધ ન કરવાનો નિર્ણય લે છે. અર્જુનની આ માનસિક સ્થિતિ એ વાસ્તવમાં આજે આપણા સૌની પણ સ્થિતિ છે, કારણ કે આપણે પણ જીવનના સંઘર્ષોથી ડરીને ઘણીવાર કર્તવ્યથી વિમુખ થઈ જઈએ છીએ. અર્જુનને આ કાયરતા અને મોહમાંથી બહાર કાઢવા માટે ભગવાન શ્રીકૃષ્ણ જગદગુરુ બનીને તેને જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન ઉપદેશ આપે છે, જે આજે ભગવદ્ ગીતા તરીકે અમર થઈ ગયો છે. ભગવાન ગીતાના બીજા જ અધ્યાયમાં સાંખ્યયોગ દ્વારા અર્જુનને આત્માના અમરત્વનું જ્ઞાન આપે છે અને સમજાવે છે કે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમજ આત્મા પણ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. આ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, પાણી ભીંજવી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી. આ દિવ્ય જ્ઞાન આપ્યા પછી શ્રીકૃષ્ણ ગીતાનો સૌથી મહાન સિદ્ધાંત કર્મયોગ સમજાવે છે, જેમાં તેઓ કહે છે કે મનુષ્યનો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર ક્યારેય નહીં. તેથી માણસે ફળની આશા રાખ્યા વિના અને અહંકાર છોડીને પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. આ જ કર્મયોગ આગળ જતા ભક્તિયોગમાં પરિવર્તિત થાય છે, જ્યાં ભગવાન અર્જુનને કહે છે કે જે વ્યક્તિ પોતાના તમામ કર્મો મને અર્પણ કરીને અનન્ય ભાવથી મારું શરણ લે છે, તેનો યોગક્ષેમ હું પોતે વહન કરું છું અને તેને તમામ પાપોમાંથી મુક્તિ આપું છું. ગીતા આપણને સ્થિતપ્રજ્ઞ બનવાની કળા શીખવે છે, એટલે કે સુખ અને દુઃખ, જય અને પરાજય, માન અને અપમાન જેવી દ્વંદ્વ પરિસ્થિતિઓમાં પણ મનની શાંતિ જાળવી રાખવી અને સંભાવમાં જીવવું. ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના 11મા અધ્યાયમાં અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે, જેમાં સમગ્ર બ્રહ્માંડ, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સમાયેલા દેખાય છે, જે જોઈને અર્જુનનો બધો જ મોહ અને ભય ઓગળી જાય છે અને તે સમજી જાય છે કે સંસારની દરેક ઘટના ઈશ્વરની ઈચ્છાથી જ સંચાલિત છે. ગીતાનો મુખ્ય સંદેશ એ છે કે સંઘર્ષથી ભાગવું એ કાયરતા છે અને પોતાના ધર્મ એટલે કે સાચા કર્તવ્યનું પાલન કરવું એ જ સાચી આધ્યાત્મિકતા છે. જે વ્યક્તિ ગીતાના આ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારે છે, તેના મનમાંથી ચિંતા, તણાવ અને નિરાશા હંમેશા માટે દૂર થઈ જાય છે અને તે આંતરિક શાંતિ તેમજ પરમ આનંદનો અનુભવ કરે છે. ટૂંકમાં ભગવદ્ ગીતા એ કોઈ ચોક્કસ કાળ, ધર્મ કે દેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે યુગોયુગોથી ભટકતા મનુષ્યને સાચો માર્ગ બતાવનારી એક સનાતન દીવાદાંડી છે, જે મનુષ્યને પશુતામાંથી મનુષ્યતા તરફ અને મનુષ્યતામાંથી દિવ્યતા તરફ લઈ જાય છે.